ઉનામાં મોડી સાંજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય બામણિયા ઉપર ફાયરિંગ થયું. ગોપાલ ઇટાલિયાએ ફેસબુકમાં લખ્યું છે કે ઉના નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી અજય બામણિયા જતા હતા ત્યારે તેમના ઉપર ભાજપના લોકો દ્વારા ફાયરિંગ કરવા હોવાનું પ્રાથમિક સમાચાર મળ્યા છે. હાલ અજયભાઈ હોસ્પિટલમાં છે અને તેમની સારવાર થઈ રહી છે અને વિગતવાર જાણી શકાશે. આ ઘટના થઈ છે એટલે સ્વાભાવિક છે પયુનરામથી માંડીને તમામ જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેમણે પોતાના ટ્વિટર હેન્ડલથી, પોતાના ફેસબુક, પોતાના સોશિયલ જે હેન્ડલથી તમામ આ મુદ્દે જે છે તે ચિંતા વ્યક્ત કરી. સાથે જે ફાયરિંગની ઘટના ઘટી છે તેને વખોડી, તેના માટે સ્થાનિક તંત્રને જવાબદાર ગણ્યા, ભાજપને જવાબદાર ગણ્યા, આરોપ અને પ્રત્યારોપ થયો. પણ જે રીતે ફાયરિંગની ઘટના થઈ છે તેને લઈને ચૂંટણીમાં એક ગંભીર માહોલ બની ગયો છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ પયુનરામ જે હોસ્પિટલ પહોંચ્યા હતા અજય બામણિયાને જોવા માટે, અને પછી તેમણે પોતાની પ્રતિક્રિયા શું આપી છે, તંત્ર ઉપર અને ભાજપ ઉપર તેઓએ કેવા પ્રહાર કર્યા છે. નમસ્કાર મિત્રો, હું ભીમસિંહ પંડિત, આમ આદમી પાર્ટી પ્રમુખ તાલાલા. આજરોજ ઉના નગરપાલિકાની અંદર અજયભાઈ બામણિયા વોર્ડ નંબર 7ના ઉમેદવાર ભાજપ એટલી બોખલાઈ ગઈ છે કે અજયભાઈ ઉપર આજે રિવોલ્વર દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે. તો તમામ કોળી સમાજના આગેવાનો અને યુવાનોને જણાવવાનું કે ભાઈ, કોળી સમાજનો ઉમેદવાર ગમે ત્યાં હોય તો અત્યાચાર અને અન્યાયનો સામનો કોળી સમાજને જ કરવાનો છે. કોળી સમાજને કોઈ હક નથી કે કોઈ પણ ચૂંટણી લડે, અને ભાજપ અને કોંગ્રેસમાં હોય એ જ કોળી સમાજનો હોય, આમ આદમી પાર્ટીમાં હોય તો કોળી સમાજના નથી. 2 દિવસ પહેલાં કોળી સમાજના દીકરાને હરાવવા કોળી સમાજના મોટા મોટા નેતાઓને ઉતારી દીધા. તો શું બીજા પક્ષમાંથી કોળી સમાજને લડવાની મનાય છે? અને ભાજપમાં અને કોંગ્રેસમાં હોય એ જ કોળી હોય છે એવું સાબિત કરવા માગો છો? અને ભાજપ આખી બોખલાઈ ગઈ છે, આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. ચૂંટણી હારે છે એટલા માટે નાનામાં નાના કાર્યકર ઉપર ગોળીબાર કરવો, આ કેટલી હદ સુધીની વાત છે? કાંઈક તો શરમ કરો ભાજપ વાળાઓ. આવીને આવી તાનાશાહી અને દાદાગીરીથી તમે આમ આદમી પાર્ટીના સૈનિકોને દબાવી નહીં શકો. ગોળીબાર કરો. કદાચ એક ઉમેદવાર અમારો ઓછો થશે તો એકની સાથે 7 ઊભા થાય, પણ ભાજપને ઘર ભેગી કરવાનું આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે અને તમને ઘર ભેગી કરવાની છે. હિતાવીમાં તમારું નામ નિશાન નહીં રહેવા દે એ આમ આદમી પાર્ટીના સૈનિકો છે. એટલે તમારે જેવી ગુંડાગીરી અને તાકાત હોય એટલી અજમાવી લેજો, પણ આમ આદમી પાર્ટીને એક પણ સૈનિક તમારાથી બીવાનો નથી. આજે પણ ખુલ્લેઆમ તાલાળાની અંદર એક ફરે છે અને જુનાગઢ જિલ્લાની અંદર પણ માત્ર ને માત્ર કોળી સમાજને ટાર્ગેટ કરવા માગતો હોય તો ભૂલી જાજો. કોળી સમાજ સામાન્ય નહીં સમજતા. તમારી પાસે પૈસો, ચોર, તાકાત જે કંઈ અજમાવી લેજો. કોળી સમાજને દબાવવાની કોશિશ નહીં કરતા. જય હિન્દ, જય ભારત. ગુજરાતની અંદર ઉના નગરપાલિકાને બિનહરીફ કરાવવા માટે ભાજપના નેતાઓ એવી ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા છે કે આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાઈ અજયભાઈ ઉપર ફાયરિંગ થયું છે. ગુજરાતની અંદર બિહાર અને યુપી જેવી સ્થિતિનું નિર્માણ આ ભાજપની સરકારે અહીંયા કર્યું છે. ઉના નગરપાલિકા બિનહરીફ કરાવવા માટે કોંગ્રેસનો એક પણ ઉમેદવાર નહીં, બધાના ફોર્મ ખેંચાવી લીધા. આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ ખેંચાવવા માટે પૂરું દબાણ, એમના ટેકેદારો પાસે સોગંદનામા કરાવ્યા, છતાં પણ આમ આદમી પાર્ટીના અજયભાઈ જેવા મજબૂત લોકોએ એમના ફોર્મ પરત ન ખેંચ્યા. એ વાતનું પેટમાં દુખતું હોવાના કારણે અને અગાઉ 6 મહિના પહેલાં પણ અહીંના ભાજપના નેતાઓના અમુક ભ્રષ્ટાચાર ખુલ્લા કરવાની વાતોને લઈને અમને શંકા છે કે આજે જે ફાયરિંગ થયું છે એ ભાજપના નેતાઓ દ્વારા કરાવવામાં આવ્યું છે. અજયભાઈ ઉપર જે ફાયરિંગ થયું છે સદનસીબે એ બચી ગયા છે, પરંતુ આ ઘટના બહુ મોટી ઘટના છે. સરકાર એટલા માટે બેઠી હોય કે ગુંડાઓને દબાવી દે, એને પૂરા કરે, પરંતુ સરકાર જ્યારે ભાજપના નેતાઓ જ્યારે પોતે ગુંડા બની જાય ત્યારે ગુજરાતની જનતાને મારી અપીલ છે કે આવનારી નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આમનો ચોક્કસથી બદલો લેવો જોઈએ અને સરકાર અને જે ભાજપના નેતાઓ છે એને પૂરા કરવાનું કામ કરવું જોઈએ. આ આજની જે ઘટના છે ખૂબ જ નિંદનીય ઘટના છે.
અને આજે આમ આદમી પાર્ટી વતી હું અને માનનીય સેજલબેન અમે અહીંયા હોસ્પિટલે મુલાકાત માટે આવ્યા છે. અત્યારે અહીંયાથી અમે કહીએ છીએ કે અજયભાઈ ચૂંટણી લડશે, પૂરી તાકાતથી લડશે. આમ આદમી પાર્ટીની ચૂંટણી પૂરી તાકાતથી ઉનામાં લડાશે. જેને રોકવું હોય એને રોકી લે. કોઈ પણ જાતની ચૂંટણીની અંદર પીછેહટ નહીં થાય. જેને રોકવાનો પ્રયત્ન કર્યો છે એને સીધો જવાબ છે કે આનાથી ડરવાના નથી, હિંમત હારવાના નથી. તમે ફાયરિંગ કરાવો છો, તમે કેસ કરો છો, તમે ફરિયાદ કરો છો. પોલીસને મારે કહેવું છે, ચૂંટણી આવી છે, હથિયાર જપ્ત કરવાના હોય. શા માટે, ક્યાંથી હથિયાર આવ્યું, કઈ રીતે હથિયાર આવ્યું? આ વ્યક્તિ અજયભાઈએ 6 મહિના પહેલા લખાવેલું છે, પોલીસ સ્ટેશનની અંદર સોગંદનામું કરેલું છે કે આ મારી ઉપર હુમલો થવાની શક્યતા. શા માટે કાર્યવાહી ન થઈ? શા માટે પોલીસ પ્રોટેક્શન ન અપાયું? શંકાના દાયરામાં તંત્ર પણ છે. ત્યારે સરકારને તંત્રને સીધા સવાલો છે. આમ આદમી પાર્ટી આ મુદ્દે ચોક્કસથી ગુજરાતમાં અવાજ ઉઠાવશે, લડશે અને આ તમામ ઉમેદવારો પૂરી તાકાતથી ફાઇટ આપશે અને ચૂંટણી મેદાનમાં ઉતરશે. પણ ઉનાની જનતાને મારી અપીલ છે કે અમે જ્યારે એટલી હિંમત બતાવી રહ્યા છે, તાકાત બતાવી રહ્યા છે, ત્યારે તમામ લોકોને જીત અપાવો એવી ઉનાને તમામ લોકોને હું નમ્ર અપીલ કરું છું. ખાસ વાત કરી તો અજયભાઈ છે એ ટૂંકમાં ધારાસભ્ય 93 વિધાનસભાના છે. તેના કંઈક ને કંઈક કુટુંબમાં પણ છે અને ભૂતકાળમાં તેઓએ વિડીયો વાયરલ કર્યા હતા. શું છે? જુઓ, આ તો આજે એ હદ સુધી જતું રહ્યું છે કે કુટુંબ સાઈડમાં ગયું. રાજનીતિની અંદર છેલ્લી હદ સુધી જવાનું કામ ઉનાની ધરતી ઉપર થયું છે. અને ઉનાની ધરતી ઉપર આજે પહેલી વાર ઘટના નથી બની. વારંવાર ફાયરિંગની ઘટનાઓ બને, દબાવી દેવાનો પ્રયત્ન થાય, કોઈને દબોચી દેવાનો પ્રયત્ન થાય. આજના ગુજરાતની અંદર, લોકશાહીવાળા ગુજરાતની અંદર આ બધી વસ્તુઓ મને લાગે છે કે ખૂબ વધારે પડતી છે. અને ભાજપ એમ કહે છે કે અમે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સફળ થયા છે. કઈ દિશાની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સફળ થયા હતા? તમામ વસ્તુઓ મને એવું લાગે છે કે બીજેપી પોતે ગુંડાગીરી ઉપર ઉતરી આવી છે. બરાબર. બીજી વસ્તુ એ છે કે પોલીસ છે, આ ઘટના બની ગઈ છે, એવડી મોટી ઘટના બની ગઈ છે. એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલુ છે, બીજી તરફ પોલીસ છે એ અજયભાઈની ગાડી છે તે પોલીસ સ્ટેશન લઈ ગઈ છે, બીજી તરફ પોલીસ મોડી પહોંચી હોય એવું પણ સામાન્ય છે. જુઓ, એ તો આ બધું આખું પ્રી પ્લાનિંગ જ હોય. અત્યારે અજયભાઈ સાથે વાત કરી તો એમણે કીધું 2 વ્યક્તિ મોઢું એમના પેલું પહેરી અને બંને ટુ વ્હીલમાં આવે છે, ફાયરિંગ કરે છે અને ત્યારબાદ અજયભાઈ ત્યાંથી બચીને અહીંયા આવે છે. તો પોલીસ પ્રશાસન મોડી આવે, પોલીસ પ્રશાસન પ્રોટેક્શન ન આપે, પોલીસ પ્રશાસનની હાજરીની અંદર ચૂંટણી હોવા છતાં હથિયાર નીકળે, આ બધી વસ્તુઓ શંકાના દાયરામાં છે. અને વાત રહી અહીંયાથી મારી પોલીસ તંત્રને અને સરકારને સીધી માંગ છે કે તાત્કાલિક ધોરણે આમની નિષ્પક્ષ તપાસ સાથે સાથે અજયભાઈની ફરિયાદ લેવામાં આવે અને ફરિયાદ લઈ અને એમની ઉપર તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અને આજથી જ અજયભાઈ અને અમારી આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે એવી આમ આદમી પાર્ટી વતી મારી માંગ છે. નમસ્કાર મિત્રો, અત્યારે ઉનાની અંદર એક મહત્વની જે ઘટના બની છે આપને લાઈવના માધ્યમથી બતાવવા માંગુ છું. ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ડરાવવા, ધમકાવવા, ફોર્મ પરત ખેંચાવી લેવા, આ તો ગુજરાતની જનતાએ જોયું. પરંતુ આજે ગુજરાતની અંદર ઉનાની ધરતી ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારને ડરાવવા અને ધમકાવવા માટે ફાયરિંગ સુધી જતા રહ્યા હોય એવા દાખલાઓ આજે ઉનામાં ઊભા થયા છે. અજયભાઈ નામના ઉમેદવાર નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 5 અને 7માં ઊભા છે. ભાજપના નેતાઓને પેટમાં દુખે છે કે તમે શું કામ ઊભા છે, એને બિનહરીફ કરાવી નાખવી છે, લોકશાહીની હત્યા કરાવી નાખવી છે, ચૂંટણી નથી થવા દેવી. આ પરિસ્થિતિમાં અજયભાઈ ન માન્યા. અજયભાઈએ ઉમેદવારી ફોર્મ પોતાનું ચાલુ રાખ્યું, ઉમેદવાર પોતે લડવાની મક્કમતા બતાવી. તો આજે એમના ઉપર ફાયરિંગ થયું, એને જાનથી મારી નાખવાની પ્રયાસ થયો. ત્યારે સરકારને અને તંત્રને મારી અપીલ છે કે તાત્કાલિક ધોરણે એમની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરે. પણ એ કરશે કે નહીં કરે એના ઉપર મને બહુ વિશ્વાસ નથી. પણ મને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે. ગુજરાતની જનતાને મારે અપીલ કરવી છે કે જ્યારે લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયત્ન થાય, જ્યારે ઉમેદવારોને હટાવી દેવાનો પ્રયત્ન થાય, એ વાત તો ઠીક, પણ ફાયરિંગો થઈ જાય ત્યારે ગુજરાતની જનતાએ હવે જાગવાની જરૂરિયાત છે. અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની 2 દિવસમાં જે મતદાન આવી રહ્યું છે, આ મતદાનની અંદર આ તમામ ઘટનાઓનો જડબાતોડ જવાબ આપવાની જરૂરિયાત છે. અત્યારે અજયભાઈ આવી ઘટના બન્યા પછી પણ એને એમ કીધું કે હું ચૂંટણી લડીશ, હું હટીશ નહીં, હું સાથે રહીશ. આ વાત એની મક્કમતા બતાવે છે, એની નિડરતા બતાવે છે. ત્યારે ઉનાની ધરતીના લોકોને કહેવા માંગુ છું કે એની પડખે ઊભા રહેજો, એમને મતદાન કરજો અને આ ફાયરિંગ થયું છે એનો જડબાતોડ જવાબ આપજો. આવી ગુજરાતની અંદર જે ઘટનાઓ બની છે એના પડઘા ગુજરાતમાં પડવાના છે. આમ આદમી પાર્ટી આ તમામ ઉમેદવારોની સાથે છે. તમામ ઉમેદવારો ચૂંટણી લડવાના છે. જ્યાં કંઈ પણ જરૂર પડશે ત્યાં આમ આદમી પાર્ટી કાયદાકીય લડાઈની સાથે સાથે જે કંઈ પણ કરવું પડે એ આમ આદમી પાર્ટી સંપૂર્ણ રીતે આ મુદ્દામાં કરવા તૈયાર છે.
આભાર. અને ગુજરાતની જનતાને આ લાઈવના માધ્યમથી કહેવા માંગુ છું કે આખી ઘટનાને ખૂબ શાંતિપૂર્વક નિહાળી અને તમે 26 તારીખે તમે તમારો નિર્ણય કરજો. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આ સમગ્ર ઘટના જોઈને આપને શું લાગે છે જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.